સામે જે બહેનો છે એને વિનંતી કે આપ શ્રી સૌ ગરબાની લાઈનમાં તો ગોઠવાઈ ગયા છો પણ ઊભા રહેવા માટે કોઈ જગ્યા છે નહીં અને કોઈ બહેનોએ ઊભું રહેવાનું નથી. ગરબાની એક જ લાઈનમાં રમવાનું છે. બહેનોએ અંદર રમવાનું છે, ભાઈઓ બહાર રમશે લાઈનની બહાર. અને સામે જે ઊભી છે બહેનો એમને વિનંતી આપ શ્રી સૌ ગરબાની લાઈનમાં ગોઠવાઈ જાઓ. જય હો, જય ઉમિયા, જય ઉમિયા, જય ઉમિયા. હે સૈયરો
જે ભાઈઓ અને બહેનોએ અલગ અલગ ગરબાની લાઈનો બનાવી છે તો એમને વિનંતી કે ગરબાની એક જ લાઈન બનાવો, બહેનોની અલગ એક લાઈન અને ભાઈઓની અલગ એક લાઈન. જે વચ્ચે બહેનો અને ભાઈઓ અલગ અલગ ગ્રુપ વાઇઝ ગરબાની લાઈનમાં જોડાયા છે તો એમને વિનંતી કે બહેનો અને ભાઈઓની જે ગરબાની લાઈન પસાર થઈ રહી છે એમાં આપણે જોડાઈ જઈશું. જય હો, જય હો, જય હો, જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. ઓહો ગરબા રમી રહ્યા છે અને વિનંતી કે આપ શ્રી સૌ યાર આટલી મોટી વિશાળ જગ્યામાં આપ આવી રીતે રમો છો. ભાઈઓએ એક જ લાઈન કરવાની છે અને બહેનોને ખાસ વિનંતી કે આપ શ્રી સૌ એક જ લાઈનમાં રમો. એટલે ભાઈઓની એક લાઈન અને બહેનોની એક લાઈન, કેમ કે આજે આ પ્રસંગ મહાદેવનો છે, આજે કોઈ નવરાત્રીનો પ્રસંગ છે નહીં. એટલે દરેકને વિનંતી કે આપ શ્રી સૌ યાર જોરદાર મોટી જગ્યા છે આપણા પાસે, તો આપણે શ્યોર એનો ઉપયોગ કરી લઈશું. જગ્યા મોટી છે અને વિશાળ છે તો આપણે બધાએ એનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે બહેનોને વિનંતી કે એક જ લાઈનમાં ગરબા રમો અને ભાઈઓને વિનંતી આપ શ્રી સૌ પણ એક જ લાઈનમાં ગરબા રમી જશો. જય હો, જય હો, હર હર મહાદેવ.
તમામ ઊંઝાના વાસી અને એમાં અમારું આજનું લાગેલું આ ગ્રુપ અમારું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકથી આજનો આ જોરદાર પ્રસંગ કરવામાં આવ્યો છે અમારું નાટ્ય એકાડમી તરફથી. તો ખાસ અમારા કમલેશભાઈને પણ વિનંતી કરું કે આગળનો દોર એ આચવશે, કેમ કે આજે આમંત્રણ પણ એમને પણ મળ્યું છે, અમને પણ મળ્યું છે. તો ખાસ અમારા કમલેશભાઈને વિનંતી કરું કે આગળનો દોર એ આચવશે. પછી અમે લોકો તો અહીંયા છીએ એટલે આપણે તમને મજા આવશે, તમારો રિસ્પોન્સ હશે ત્યાં સુધી આપણે મોજ કરીશું. પણ ગરબાની લાઈન જોવેવી થઈ નથી એટલે હજુ ઘણા બધા બહેનો અને ભાઈઓ બેઠા છે, ઊભા છે, બધાને વિનંતી ગરબાની લાઈનમાં ગોઠવાઈ જઈએ. જય હો, જય હો, જય હો, જય હો. દેવલેશ મહાદેવ અને ઊંઝા ખાતે આજે સુવર્ણ જયંતિ ઉજવાઈ રહી છે અને આજે આ મહારુદ્ર યજ્ઞ મારા ભોળિયા નાથનો અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને સંગીત નાટક અકાદમીના આ સહયોગથી આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. અને ત્યારે હું કમલેશ મહેરા આપ સૌ ઊંઝાવાસીઓ અને ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. અને અહીંયા મારે આગળ દોર વધારવાનો છે, કાજલબેન કીધું છે તો હું પણ થોડો મારે મોજ કરાવીશ. અને ત્યારે હે જગદંબા માડી તું જોગણી રે, હે જગદંબા હે આઈ તું જોગણી, હે માડી જપીએ બિહારો રીદા, હે માડી અખંડ જોને તારા દીવડા વડે અરે રે હે માડી તો જોને આપોયા, હે હાથ હાથ બેનડી યુમા ખોળો કેવાય, હાથ હાથ બેનડી યુમા ખોળો કેવાય, પાવન ધરણી મારી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય. હે પાવન ધરણી મારી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય. આવડ જો ગોળ તો ગોળ ઈજ બાય હોર બાય, આવડ જો ગોળ તો ગોળ ઈજ બાય હોર બાય, સાત સાહેલડીનો સંગ કહેવાય, સાત સાહેલડીનો સંગ કહેવાય, પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય. હે
એ આને કેસરીયો રંગ તને લાગ્યો યલ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ ઘણી વાર બેને પણ કીધું તમને બધાને સામે બધા ભાઈઓ ઊભા જ છે અહીંયા આ સાઈડ બીજા બહેનો પણ બેસી ગયા છે ઠંડીના માહોલમાં આપણે જો ગરબા ના ગઈએ તો પછી આ ભગવાન મારા ભોળિયાનાથના આ પ્રાંગણમાં તો મારી દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપ સૌ ગરબાની લાઈનમાં જોડાઈ જાઓ હાલો હજુ ઘણા બધા અમારા આયોજકો આજનું જે આયોજન કર્યું છે એવા આયોજકો
જે આઈ કાર્ડ વાળા જેટલા પણ ભાઈઓ છે બધાને વિનંતી આપથી સૌ ગરબાની લાઈનમાં ગોઠવાઈ જાવ યાર તમામે ભાઈઓને ગરબાની લાઈનમાં ગોઠવવા માટે વિનંતી છે સમય હજુ ઘણો બધો છે એટલા માટે બહેનોને પણ વિનંતી કે ગરબાની લાઈનમાં ગોઠવાઈ જાય જય હો જય હો